હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 30 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલાં વિડીયોની લિંકને તમે શેર કરી દેજો. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે આખો વિડીયો જોશો તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને વચ્ચેથી છોડી દેશો તો તમને કોઈ આઈડિયા નહીં આવે. એટલા માટે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. ખરું ને? તમે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર જોવાનું હોય તો તમે એ પણ જોઈ લેજો. ખરેખર તમને એમાંથી 200 ક્વેશ્ચન છે ટોટલ 2 પાર્ટમાં, તો તમને ખૂબ ઉપયોગી થશે. ખરેખર તમે ચૂકી જશો નહીં જોવો તો, એટલે એ પણ જોઈ લેજો. રાઈટ? સાથે સાથે સ્ટેટિક જીકેના પાર્ટ્સ પણ તમે જોતા જજો, જેથી કરીને વન લાઇનર ક્વેશ્ચન આવે કે વિધાન વાક્યમાં આવે કે પછી જોડકા સ્વરૂપે તમારા ડાઉટ્સ ક્લિયર રહેશે. રાઈટ? ચાલો, હવે બધું મૂકીને આપણે આજના એટલે કે 30મી ડિસેમ્બર 2025ના કરંટ અફેર તરફ જઈશું. દિલ્હીમાં મુખ્ય સચિવોની 5મી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કોણે કરી? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી પિયુષ ગોયલ, ઓપ્શન ડી ઓમ બિરલા. બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્ર મોદી, એટલે કે વડાપ્રધાને કરી છે. બરાબર? 3 દિવસની કોન્ફરન્સ હતી, 26 થી 28 ડિસેમ્બર આયોજન. અચ્છા, 28 ડિસેમ્બર પરથી કંઈ યાદ આવે છે? 28 ડિસેમ્બર આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી, યાદ રાખી લેજો. દિલ્હીના પૂસા ખાતે આ કોન્ફરન્સ યોજાઈ, જેની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. થીમ શું હતી? વિકસિત ભારત માટે માનવ મૂડી. વિકસિત ભારત માટે માનવ મૂડી. જ્યારે પણ કોઈ સંમેલન યોજાય ને એની થીમ હોય છે ને તે અવશ્ય પૂછાતી હોય છે, એટલે તમારે થીમ યાદ રાખવાની છે. ભારતના વસ્તી વિષયક લાભ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લગભગ 70% વસ્તી કાર્યકારી વય જૂથમાં છે, જે એક અનન્ય ઐતિહાસિક તક ઊભી કરે છે, આર્થિક પ્રગતિ આપે છે. રાઈટ? અને એવું તેમણે એમના સંબોધનમાં કહ્યું હતું. જે તેમની માહિતી છે જે એમણે કહ્યું છે, ઘણી વખત કોઈ ક્રેક હોય દિમાગનો તો પૂછી લે છે પેપર સેટર. રાઈટ? પછી ઉત્પાદનોમાં ઝીરો ડિફેક્ટ અને ન્યૂનતમ પર્યાવરણ પ્રભાવ એટલે કે ઝીરો ઇફેક્ટ સાથે આત્મનિર્ભરતા કેળવવી જોઈએ, જેથી મેકિંગ ઇન્ડિયાનો લેબર ગુણવત્તા પર્યાય બને. આયાત પર આધાર ઘટાડવા માટે 100% લોકલ ઉત્પાદનો ઉપયોગ પર ભાર મૂક્યો છે. પ્રવાસન ઉદ્યોગમાં ભારત તેના ઐતિહાસિક વારસાને લીધે વારસાને લીધે વિશ્વના ટોચ એટલે કે શું કહેવા માંગે છે કે મેક ઇન ઇન્ડિયા કરો, પર્યાવરણીય ઇકો ફ્રેન્ડલી વસ્તુ ડેવલપ કરો, સ્વદેશી વસ્તુ અપનાવો મેક ઇન ઇન્ડિયાની. રાઈટ? પછી શું કહે છે? પ્રવાસન ઉદ્યોગમાં ડેવલપમેન્ટ, એ બધી વાતો કરી. રાઈટ છે? એ સિવાય શું સ્થાપના કરશે? તો ભારત નવું શું સ્થાપશે? તો નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન શરૂ કરશે, જેમાં રાજ્યને સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈશે. રાઈટ? અને વૈશ્વિક કંપનીઓને આકર્ષવા માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. તેમજ 2036ના ઓલિમ્પિક દિવાળીયા કરવાની વાત કરી છે ગુજરાત ભારતને. રાઈટ? ચાલો, હવે આગળ વધીશું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અરાવલી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત નવેમ્બર 2025ના કયા પોતાના નિર્ણયને કેમ સ્થગિત રાખ્યો છે? મેં તમને અરાવલી, તો અત્યારે અરાવલી ખૂબ જ ચર્ચામાં છે. રાઈટ? ઇસ્યુ શું હતો તો તમારે એ અંગેનો વિડીયો જોવો હોય તો મેં અલગથી એક મૂકેલો છે વિડીયો, તમે એ જોઈ લેજો. તમને એમાં અરાવલીનું બેઝિક સ્ટ્રક્ચર એટલે કે અરાવલીના ઉદ્ભવથી લઈને અત્યાર સુધી જે વિવાદ કેમ સર્જાયો છે એના વિશે સરસ મજાની મેં માહિતી પૂરી પાડી છે ને સાથે એમાં પીડીએફ પણ છે. તો તમે મેન્સમાં બેસવાના હોય તો તમને એ ઉપયોગી પણ થશે. રાઈટ? તો તમે ફટાફટ એ જોઈ લેજો. રાઈટ? તાજેતરમાં હતો કોઈ રાજ્ય સરકાર દ્વારા સરહદ વિવાદ સર્જાયો અરાવલી અંગે. કેન્દ્ર તરફથી યોગ્ય સમય રિપોર્ટ ન મળ્યો. અરાવલીની નવી વ્યાખ્યાથી ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન મળશે કે ઉપરમાંથી એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, અરાવલીની નવી વ્યાખ્યાથી ખનનને પ્રોત્સાહન મળશે. એટલે હવે ડિસેમ્બર વિશે આવશે. બરાબર? અહીંયા 20 નહીં આવે. 29એ ડિસિઝન જાહેર કર્યું છે, તો ડિસેમ્બર 29, 2025માં સુપ્રીમ કોર્ટનો નિર્ણય. તો કેવી રીતે? તો સુપ્રીમ કોર્ટે પોતે સુઓ મોટો દાખલો કર્યું છે. રાઈટ? સુપ્રીમ કોર્ટે પોતે સુઓ મોટો દાખલ કર્યું છે અને નવેમ્બર 20માં જે ચુકાદો આપ્યો હતો એને સ્થગિત રાખ્યો છે, તેમજ નવી સમિતિ રચવાની સૂચના આપી છે.
અરાવલીનું સર્વે અને વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનું જણાવ્યું છે. નોન અરાવલી તરીકે ઓળખાતા વિસ્તારની વિસ્તૃત ઓળખ જરૂરી છે તેવું તેમનું કહેવું છે. CGIના મત મુજબ ફક્ત ઊંચાઈને આધારે વ્યાખ્યા કરવાથી સંવેદનશીલ વિસ્તારો બહાર થઈ શકે છે, તેમજ ખનન અને અનનેચરલ એસ્ટેટ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે. એટલા માટે આ જરૂરી છે. હવે આપણે કેસની પૃષ્ઠભૂમિ જોઈશું. તો તમને ખ્યાલ જ છે, 100 મીટરથી હશે જે ઊંચાઈ, એને જ અરાવલી હિલ માનવામાં આવશે, અને બંને પહાડી વચ્ચેનું અંતર 500 મીટર હોવું જરૂરી છે, રાઈટ? એટલું તમને કહ્યું છે. બંને વ્યાખ્યાના લીધે વિવાદ સર્જ્યો અને સેવ અરાવલી નામનું કેમ્પેન શરૂ થયું હતું, રાઈટ? જેનો ખૂબ વિરોધ થયો હતો. કેમ? તો ખરેખર સરકાર ઉદ્યોગપતિઓને, જસ્ટ હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, કોઈ પક્ષ નથી લેતી, પરંતુ સરકાર ફક્ત ઉદ્યોગપતિની બનીને રહી ગઈ છે. પર્યાવરણનું નિકંદન નીકાળીને પણ વિકાસ ના થવો જોઈએ. અત્યારે તમે જોશો કે જે ચારધામ યાત્રામાં રોડ બનાવ્યા છે, એ પછી ચારધામ યાત્રામાં સૌથી વધારે હોનારતો કુદરતી સર્જાઈ રહી છે. તો પ્રકૃતિ સાથેની રમત એ હંમેશા ડેન્જરસ પુરવાર થાય છે. પ્રકૃતિ સાથે જે પણ રમત રમે છે એ દેશનું નિકંદન નીકળીને જ રહે છે, રાઈટ? અને અરાવલી, તો અરાવલી ફક્ત અરાવલી નથી, ઉત્તર ભારતનું ફેફસું ગણવામાં આવે છે. એ ઘણી બધી રીતે ફક્ત 4 રાજ્યોને એટલું બધું પ્રોટેક્ટ કરે છે ને અરાવલી, કે તમે માનશો નહીં. અને એટલા માટે જ આ વિરોધ શરૂ થયો હતો અને એને સ્થગિત કરવામાં આવ્યો છે. હવે અરાવલી પર્વતમાળા દિલ્હી, રાજસ્થાન, ગુજરાત એમ 4 રાજ્યોમાં ફેલાયેલી છે, રાઈટ? અરાવલી પર્વતમાળા 4 રાજ્યોમાં ફેલાયેલી છે, યાદ રાખજો. તેના માટે નવી સમિતિની રચના જરૂરી છે. તો કોણે વ્યાખ્યા બનાવી હતી? તો વ્યાખ્યા ઓફકોર્સ એમનું મંત્રાલય હોય એ બનાવે, એટલે એમના પ્રમાણે જ બનાવે. આજે હું તમને આપતી હોય ખાવા, પેલું કહે છે ને, માં હોય તો ભૂખે ના મરીએ, એના કહેવત જેવું છે. એટલે સરકારનું જ મંત્રાલય હોય એટલે સરકારને ફાયદા થાય એ જોવે. પર્યાવરણને નુકસાન થવું હોય તો થાય, લોકોનું નુકસાન થવું હોય તો થાય, પરંતુ અમારું ના થવું જોઈએ નુકસાન, રાઈટ? ઉદ્યોગપતિઓ અમને ખિસ્સા ભરી આપે એટલે અમે એમની તરફેણમાં નિર્ણય આપીશું. આ સિનારીઓ બન્યો હતો, બરાબર છે? કારણ કે તમે એક વખતે અરાવલી વાળો વિડીયો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે અરાવલી કેટલું બધી રીતે પ્રોટેક્ટ કરી રહ્યું છે. ફક્ત ગુજરાતને નહીં, રાજસ્થાનને, હરિયાણાને અને દિલ્હીને. અને એક વખત ટેકરીઓ જ નામશેષ થઈ જશે તો તમે શું કરશો, રાઈટ? એટલા માટે તો એની ભલામણો સ્વીકારી હતી સુપ્રીમ કોર્ટે, રાઈટ? અને એનો પછી વિરોધ થયો હતો, એટલા માટે સ્થગિત કરવામાં આવ્યું છે. હવે નવી સમિતિ બનાવશે અને નવી થશે, રાઈટ? હવે એની સુનાવણી ક્યારે થશે? 21 જાન્યુઆરી 2026ના રોજ. હવે અદાલત પોતાની જાતે કોઈ અરજી વગર કોઈ મુદ્દો હાથમાં લે તે સુઓ મોટો તરીકે સામાન્ય ભાષામાં ઓળખાય છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન, પર્યાવરણ નુકસાન, પોલીસ અત્યાચાર જેવી કોઈ ગંભીર ખબર હોય કે ગુનો હોય, એમાં કોઈ વ્યક્તિ કાયદેસર કેસ ના કરે, પરંતુ આ બધા સિનારીઓને લઈને સુપ્રીમ કોર્ટ પોતે જ સુઓ મોટો દાખલ કરતી હોય છે, રાઈટ? તો તમારે આટલું યાદ રાખવાનું છે કે કેટલું અગત્યનું છે કે નિકંદન કાઢવું હોય તો ચારધામ પ્રોજેક્ટ વિકસાવો, રોડ બનાવો મોટા મોટા, પછી ભલે કેદારનાથમાં દર વર્ષે હોનારત આવે, બરાબર છે? હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ફિડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2025માં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો? અર્જુન એરિગેસાઈ, કોનેરુ હમ્પી, મેક્સન કાર્લસન અને એ અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે મહિલાઓમાં બંને જીત્યા છે, એટલે એ અને બી, મહિલા અને પુરુષમાં, રાઈટ? દોહામાં આયોજન થયું હતું. ફિડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં પુરુષ કેટેગરીમાં અર્જુન એરિગેસી અને મહિલા કેટેગરીમાં કોનેરુ હમ્પીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. અર્જુન એરિગેસી વિશ્વ રેપિડ મેડલ જીતનાર માત્ર બીજા ભારતીય પુરુષ ખેલાડી છે. જે પહેલા વિશ્વનાથ આનંદ, રાઈટ? એમણે હતા. તો વિશ્વનાથ આનંદ ઉપરથી તમને એ પણ યાદ રહેવું જોઈએ કે સૌ પ્રથમ ખેલ રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એમને મળ્યો હતો, જેનું નામ અત્યારે શું છે? એમનું નામ હટાવી દેવામાં આવ્યું છે અને ધ્યાનચંદનું નામ લગાવવામાં આવ્યું છે. બહુ જ એની સરસ મજાનું પગલું છે, નો ડાઉટ. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટીને વડાપ્રધાનનું લાગે એ યોગ્ય પગલું નથી હોતું, ખરું ને? એના જેવું છે. કોનેરુ હમ્પી ભારતના પ્રથમ ગ્રાન્ડ મહિલા ચેસ માસ્ટર છે, યાદ રાખજો. ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ ચેસ માસ્ટર પૂછે તો કોનેરુ હમ્પી છે,
રાઈટ, અને ખૂબ મેધાવી મહિલા છે, રાઈટ. ફીડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ દોહામાં યોજાઈ હતી. કતારમાં મેક્સન કાર્લસન નોર્વેના એ પુરુષ કેટેગરીમાં ગોલ્ડ જીત્યા છે, અને મહિલા વિભાગમાં એલેક્સેન્ડ્રા ગારિયાયોકિના રશિયાના એ જીત્યા છે, રાઈટ. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો મુખ્ય હેતુ શું છે? પરંપરાગત ઈંધણનો ઉપયોગ વધારવો, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે રાજ્યને હબ બનાવવું, માત્ર પર્યાવરણ ઉર્જાનો વિકાસ કરવો કે વીજળીના દર વધારવા. તો અહીંયા આપણો જવાબ આવશે, શું આવશે? યાદ રાખજો, ઓપ્શન બી. ડન. ગુજરાતને ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન માટે અગ્રણી રાજ્ય બનાવવું, નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ આગળ વધવું, ઔદ્યોગિક વિકાસ અને રોજગારીનું સર્જન કરવું એ તેના હેતુ છે. બહુ જ ધ્યાનથી વાંચજો, સાંભળજો. આની પીડીએફ તમને ચોક્કસ મળશે, પરંતુ તમે સાંભળશો તો તમને સરસ યાદ રહેશે. નવીનીકરણ ઉર્જા, પાણીનું વિદ્યુત વિભાજન કરવું અને એમાંથી હાઇડ્રોજન કરવું બનાવવું, ને તેમાં કાર્બન ઉત્સર્જનનું શૂન્ય હોય, રાઈટ. ગ્રીન હાઇડ્રોજન એની વ્યાખ્યા છે. પોલિસીના હેતુથી શું થશે, લાભો શું થશે? તો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે જમીન ફાળવણીમાં સહાય મળશે, ટ્રાન્સમિશન ચાર્જમાં રાહત મળશે, વીજળી ખરીદીમાં સરળતા રહેશે, તેમજ ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. એટલે કે ખાનગી ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપશે, એવું લખવાનું રહી ગયું છે. ઉપયોગ તો રિફાઇનરી ને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સ્ટીલ ને ભારે ઉદ્યોગ, ભવિષ્યમાં પરિવહન. એ સિવાય મહત્વ તો ખનિજ ઈંધણ પર આધાર ઘટાડશે, આયાત ખર્ચમાં ઘટાડો કરશે અને પર્યાવરણ સુરક્ષા પણ આપશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન સાથેનું સંકલન કરવામાં આવશે. સરળ વ્યાખ્યા કહીએ તો ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો હેતુ નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન વધારવાનો અને રાજ્યની ગ્રીન એનર્જી હબ બનાવવાનો હેતુ. હવે આજનો છેલ્લો પ્રશ્ન છે, પરંતુ ખૂબ અગત્યનો છે. તાજેતરમાં K4 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? INS વાક્ષીર, INS કલાવરી, INS અરિઘટ, INS અરિહંત. હવે અહીંયા શું આવશે? આપણું ઓપ્શન આવશે આ ઓપ્શન સી, INS અરિઘાટ, રાઈટ. એના ઉપરથી બંગાળની ખાડી ખાતેથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. K4 શું છે? તે એક પરમાણુ ક્ષમતા ધરાવતી પાણીમાંથી પણ પ્રક્ષેપિત કરી શકાતી બેલાસ્ટિક મિસાઇલ છે, SLBM. ડન. તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. મારક ક્ષમતા 3500 કિલોમીટર છે. ઘન ઈંધણ ધરાવે છે, 10 મીટરની લંબાઈ અને 20 ટન વજન ધરાવે છે, તેમજ 1.3 વ્યાસ છે. 2 ટન સુધીનું ભાર વહન કરી શકે છે. મારક ક્ષમતા 3500 છે. ડન. K4 મિસાઇલ ભારતીય ન્યુક્લિયર ટ્રાયડ ના સમુદ્રી ઘટકને મજબૂત બનાવે છે. બંગાળની ખાડીમાંથી INS અરિઘાટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે અહીંયા INS વાક્ષીર, કેમ મેં INS વાક્ષીર મૂક્યું છે? તો હાલમાં જ આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ INS વાક્ષીરમાં સફર કરી હતી, એટલા માટે. INS વાક્ષીર કેવી છે? 6ઠ્ઠી અરિહંત ક્લાસની સબમરીન છે. શું છે? તો સબમરીન છે. કેવી? તો કલાવરી ક્લાસની સબમરીન છે INS વાક્ષીર. 6 છે, રાઈટ. કેટલી છે કુલ? 6 છે. કેટલી? 6 આવી સબમરીન છે. INS વાક્ષીર 6ઠ્ઠી છે. વાક્ષીર પછી બીજી કઈ છે? બતાવો. તમે મને કહેશો, પછી હું તમને કહીશ. પછી આપણે INS હજુ અરિઘાટ વિશે પણ જોવાનું છે. તો ચલો INS અરિઘાટ વિશે જોઈશું. ઓકે. INS અરિઘાટ પરમાણુ ઉર્જાથી સંચાલિત બેલાસ્ટિક મિસાઇલ છે. પાણીમાં ચાલી છે, અંદર પણ રહી શકે છે. એડવાન્સ ટેકનોલોજી વેસલ કહે છે. પરમાણુ સંચાલિત SSBN સબમરીન છે, રાઈટ. પછી તો શું કહે છે? તેમાં 4 મોટા વર્ટિકલ લોન્ચ સિસ્ટમ ડેવલપ કરવામાં આવ્યા છે. 2 સ્ટેજ ઈંધણ આધારિત છે, એટલે કે સોલિડ પ્રોપેલન્ટ ધરાવે છે. હાઇબ્રિડ પ્રોપલ્શન, રાઈટ. SSBN એટલે શિપ સબમરીન બેલાસ્ટિક ન્યુક્લિયર. હવે આપણે INS વાક્ષીરની એની વાત નીકળી હતી, તો કયા ક્લાસની છે?
કલાવરી ક્લાસની મસગાંવ ડોક શિપ બિલ્ડર દ્વારા બનાવવામાં આવી છે. રાઈટ, યાદ રાખજો. અને કયું પ્રોજેક્ટ? તો પ્રોજેક્ટ 75 હેઠળ કલાવરી ક્લાસની સબમરીન છે. રાઈટ. હવે એના સિવાય કઈ કઈ છે? એમાં 6 બની હતી, તો તમને ખ્યાલ હોય તો કહેજો મને કમેન્ટ બોક્સમાં. ચલો હવે એક મસ્ત ટોપિક તમને હું આપું છું. એક જ મિનિટ ફ્રેન્ડ્સ, આમાં નીચે છું. હવે જો भारत@25 ખેલ જગત કી ઉપલબ્ધિ એ તમને આપેલું છે, તો તમારે એ તૈયાર કરવાનું છે. આમાં તમને લગભગ બધું જ મળી જશે. પીડીએફમાં તો તમને મળશે, ત્યાં તમે ઝૂમ કરીને જોઈ શકશો. રાઈટ. તો તમે એક વખત આ જરૂરથી જોજો, તો ખરેખર તમને ખૂબ મજા આવશે. હવે પહેલા તો હું તમને આ કલાવરી ક્લાસની કહી દઉં. રાઈટ. હવે આપણી 6 સબમરીન યાદ રાખવાની છે. કઈ કલાવરી ક્લાસની? તો સૌથી પહેલા તો આઈએનએસ કલાવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાક્ષીર. આ 6 તમારે પ્રિન્ટ કરી દેવાની છે દિમાગમાં. હવે આપણે ઝૂમ કરીને જોઈશું. બરાબર છે. ભારત@ આકાશવાણી ઉપરથી મેં લીધેલું છે. મને એવું લાગ્યું કે આ ખરેખર બહુ ઉપયોગી છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 જીત્યું હતું, ન્યુઝીલેન્ડને હરાવીને. બરાબર છે. અને આ ટાઇટલ જીતનાર ભારત 3 વખત જીતનારી પ્રથમ ટીમ બની છે. રાઈટ, યાદ રાખી લેજો. પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસીમાં પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો છે. આ સિવાય બ્લાઇન્ડમાં પણ મહિલા ક્રિકેટ ટીમે જીતી ગઈ છે. નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં રેકોર્ડ નોંધાવ્યો હતો 9.23 મીટરનો. ગુકેશ નોર્વે ચેસ ચેમ્પિયનશિપમાં મેગ્નસ કાર્લસનને હરાવનારા. દિવ્યા દેશમુખ બ્લિઝ હા ઇવેન્ટમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા. રાઈટ. પછી ભારતીય સ્ક્વોશ ટીમ પણ જીતી છે. ક્યાં કોને હરાવીને? હોંગકોંગને હરાવીને. ચેન્નઈમાં આયોજન થયું હતું. પછી ભારતીય પુરુષ ટીમે રાજગીર બિહારમાં એશિયા કપ ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું. રાઈટ. ભારતીય જુનિયર હોકી, યાદ રાખજો, હોકીની વાત કરું છું. દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું, બિહારમાં યોજાયું હતું. જુનિયરમાં આર્જેન્ટિનાને હરાવીને ભારત જીત્યું છે. રાઈટ. અને કયો પદક જીત્યો હતો? તો કાંસ્ય. યાદ રાખજો. પછી દિલ્હીમાં વિશ્વ પેરા એથ્લેટ ચેમ્પિયનશિપમાં ભારતે 22 પદકો જીતીને પોતાનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો. ભારતીય મહિલા અને પુરુષ ખો-ખો ટીમમાં જાન્યુઆરીમાં પ્રથમ બંનેમાં જીતી ગયા છે. અને 2030માં શતાબ્દી રાષ્ટ્રમંડળ ખેલ એટલે કે સેન્ચુરી કોમનવેલ્થ ગેમ્સની ભારત મિજબાની કરશે. ક્યાં? તો અમદાવાદ ખાતે. આ તમારી એક મસ્ત મજાની માહિતી છે આકાશવાણી ખાતે. સોર્સ એમણે પણ પીઆઈબીનો યુઝ કરેલો છે. આ તમારી સમરાય કહો ખેલ જગતની છે. 2025ના અગત્યના હોય છે એ. હવે તમને લાગે છે કે નેહાએ ખૂબ મહેનત કરી છે? તો તમે પ્લીઝ નેહા એજ્યુકેટરને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની લિંક મિત્રોને શેર કરી દેજો. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આટલું રાખીને હવે રજા લઈશું. પછી ફરી નવી માહિતી સાથે, નવા ઇવેન્ટ સાથે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.